સિદ્ધરત્ન વિજયજી માસ્વામી શરણોમાં કોટી કોટી વંદના પરમ પૂજ્ય उपस्थित वडीलों भाइयों तथा बहनों, कुछ बदली हुई तकदीर नजर आती है कारण के गुरु अपना जीवन में आवे એટલે આપણી તકદીર બદલાઈ જાય। कुछ बदली हुई तकदीर नजर आती है, दूर तक यादों की जंजीर नजर आती है और मैं पढ़ूं तो क्या पढ़ूं, हर पन्ने पर गुरुदेव आपकी तस्वीर नजर आती है। एक राजा होय छे, आ भाईओ अनुमोदना करवानी बेरोई नहीं। एक राजा होय छे अने एने एक एवो नियम होय छे કે જે પણ પહેલો ભિક્ષુક એના દ્વારે આવે અને એની પાસે જે પાત્રું હોય એ પાત્રાને સોનાના મોહરથી ભરી દેવું, આવો એનો નિયમ। એક વખત એક સંત ફકીર એના દ્વારે આવે છે અને નિયમ પ્રમાણે સંતને કહે છે તમારું પાત્રું આપો, અને સંત પાત્રું આપે છે। ત્રાંસ ભરીને સોના મોહર એ પાત્રાની અંદર નાખે છે, પાત્રું ભરાતું નથી। બીજો ત્રાંસ ભરીને સોના મોહર નાખે છે, પાત્રું ભરાતું નથી। ત્રીજો ત્રાસ ભરીને સોના મોહર નાખે છે, પાત્રું ભરાતું નથી। રાજાને આશ્ચર્ય થાય છે પણ નિયમ હોય છે, બીજા 3 ત્રાસ મંગાવે છે, ચોથું, પાંચમું, છઠ્ઠું ત્રાસ ભરીને નાખે છે તો પણ પાત્રું ભરાતું નથી। રાજાને હવે થાય છે કે આ કોઈ સામાન્ય માણસ નથી। રાજા સિંહાસન પર ઉતરી અને સંતના પગમાં પડે છે અને એટલું પૂછે છે કે ગુરુદેવ આ પાત્રું શેમાંથી બનેલું છે? ત્યારે સંત કહે છે આ પાત્રું માણસની ખોપરીમાંથી બનેલું છે, માણસના મગજમાંથી બનેલું છે, માણસના મનમાંથી બનેલું છે ને એટલે ભરાતું નથી। ગુરુદેવ પણ જેટલી વાર સંગમાં આવે ને બસ આપણું મન ભરાતું જ નથી, ભરાતું જ નથી, ભરાતું જ નથી। અને ગુરુદેવ જ્યારે પણ આવે પ્રસંગો પોતાની મેળે આપમેળે આવી જાય છે। અમિતાભ બચ્ચનનો એક ફેમસ ડાયલોગ છે કે हम जहाँ खड़े होते हैं लाइन वहीं से शुरू होती है। गुरुदेव માટે પણ આવું કહી શકાય કે ગુરુદેવ જ્યાં ઊભા હોય પ્રસંગો ત્યાંથી જ શરૂઆત થાય છે। મહાભારતનું નામ લીધું એટલે કૃષ્ણ ભગવાન અને અર્જુન બેઠા છે। અર્જુન કૃષ્ણ ભગવાન કહે છે અર્જુન કાલે દ્રૌપદીનો સ્વયંવર છે ને તારે એમાં ભાગ લેવાનો છે, અને પાછી એમાં એક સ્પર્ધા છે કે ફરતી માછલીની આંખને વીંધવાની છે, એ પણ નીચે પાણીમાં જોઈને। અર્જુન કહે છે બહુ અઘરી સ્પર્ધા છે, તો કે હા સ્પર્ધા અઘરી છે, આખા ભારતભરમાંથી રાજકુમારો આવવાના છે અને તારે ખૂબ એકાગ્રતા સાથે એ માછલીની આંખને વીંધવાની છે। અર્જુન કહે છે ભગવાન આમાં તમે મારી શું મદદ કરશો? કારણ કે આખું મહાભારતનું યુદ્ધ પાંડવો જીત્યા હોય તો કૃષ્ણ ભગવાનની મદદથી, એટલે અર્જુન પહેલો પ્રશ્ન એ કરે કે ભગવાન આમાં તમે મારી શું મદદ કરશો? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે હું એ પાણીને સ્થિર રાખીશ જેથી તું એકાગ્રતા સાથે માછલીની આંખને વીંધી નાખ, હું એ પાણીને સ્થિર રાખીશ। ધર્મના જગતમાં ગુરુ ભગવંતોનું કામ શાસનમાં રહેલા આરાધકોના મનને સ્થિર રાખવાનું છે, કારણ કે આપણા બધાનું મન સ્થિર હશે તો કોઈ પણ આપણે આરાધના કરશું, કોઈ પણ સાધના કરશું તો મન સ્થિર હશે તો હૃદયના ભાવ આવશે, અને હૃદયના ભાવ આવશે માટે મન સ્થિર રાખવા માટે આ ગુરુ ભગવંતનું કામ આપણા બધાનું મન સ્થિર રહે છે। આજે વૈશાખ સુદ 11નો પાવન દિવસ, શાસન સ્થાપનાનો દિવસ, નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, મને તો એક જ પરવા છે મારા શાસનની, મને તો એક જ પરવા છે મારા 72 વર્ષના એક માડી એસટી બસની અંદર ચડે છે ને બસ આખી હાઉસફુલ હોય છે, એક પણ સીટ ખાલી હોતી નથી। બસની અંદર 14 યુવાનો હોય છે પણ એક પણ યુવાનને એવો વિચાર નથી આવતો કે આ માડીને આપણે જગ્યા આપીએ। કોઈને દયા ના આવી એટલે અંતે ડ્રાઈવરને દયા આવી, અને ડ્રાઈવરે માડીને કીધું, ડ્રાઈવરની આગળ બોનેટ હોય કે બોનેટ ઉપર પોતાની ગાદી મૂકી, કારણ કે ડાયરેક્ટ બોનેટ ઉપર ના બેસાય એટલે બોનેટ ઉપર ગાદી મૂકીને માડીને બેસાડે। બસ આગળ જાય છે, 15-20 મિનિટ પછી બીજું એ સ્ટોપ આવે છે। 20-22 વર્ષની એક કોલેજિયન યુવતી બસમાં ચડે છે। દાનેશ્વરીના દીકરા 14 યુવાનો ઊભા થઈ ગયા કે અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો, પણ છોકરી સંસ્કારી ઘરની હતી, ક્યાંય બેઠી નહીં।
નો થેન્ક્સ કહ્યું. બોનેટ ઉપર બેઠેલા એ માડી આ દ્રશ્ય જોયું અને છોકરીને ઉદ્દેશીને એટલું કીધું કે બેટા અત્યારે જગ્યા મળતી હોય ને તો બેસી જવું, બાકી 50 વર્ષ પછી તારેય બોનેટ ઉપર બેસી. વાત હસવા જેવી લાગે પણ વાતની અંદર મર્મ એટલો છે કે માણસે જે ઉંમરમાં જે કામ કરવું જોઈએ એ ઉંમરમાં એ કામ કરી લેવું જોઈએ. આપણે બધા એવું વિચારતા હોઈએ કે શાસનના કામ આપણે છેલ્લી ઉંમરમાં કરશું, સમયની અનુકૂળતાએ કરશું, ધર્મ આપણે સમયની અનુકૂળતાએ કરશું, પણ ધર્મ સમયની અનુકૂળતાએ નહીં, શરીરની અનુકૂળતાએ કરવાનો છે. કારણ કે જે ઉંમરમાં તમે પાપ નહીં કરી શકો એ ઉંમરમાં ધર્મ કઈ રીતે કરી શકો? જે ઉંમરમાં ગરમ ગરમ ગોટા નહીં ખાઈ શકો એ ઉંમરમાં આંબીલ કઈ રીતે કરી શકો? જે ઉંમરમાં એક માર ચડવો હશે તો તમે લિફ્ટની રાહ જોતા હશો એ ઉંમરમાં શેત્રુંજયની યાત્રા કે વિહાર કઈ રીતે કરી શકો? જે ઉંમરમાં 500ની નોટનું બંડલ ગણવા માટે તમને આપ્યું હોય ને એમાં પણ તમે સરખી રીતે નહીં ગણી શકો એ ઉંમરમાં માળા તમે કઈ રીતે કરી શકો? એટલે કહેવાનો અર્થ માણસે જે ઉંમરમાં જે કામ કરવું જોઈએ એ ઉંમરમાં એ કામ કરી લેવું. આઝાદી વખતે એક નારો હતો કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. શાસન આપણને કહે છે તમે એક ભાવ આપો મને સમર્પણનું, હું તમને ભવની આઝાદી આપું. એક ભાવ આપો. બસ છેલ્લે એક નાનકડી વાત કહીને વાતને પૂર્ણ કરવી છે કે એક બિલ્ડિંગના પાર્કિંગમાં નવી નકોર BMW ગાડી પડી હતી અને એક ગરીબનો છોકરો બહુ ધારીને ગાડી જોતો. ગાડીનો માલિક આવે છે, એને વિચાર આવે છે કે આ ગરીબના છોકરાને ગાડીમાં બેસાડો તો કેટલો આનંદ થશે. એ ગરીબના છોકરાને ગાડીમાં બેસાડે છે અને લઈ જાય છે. રસ્તામાં પૂછે છે બેટા કેવું લાગે છે? છોકરો કહે છે અંકલ સ્વર્ગમાં આવી ગયો હોય ને એવું લાગે છે. છોકરો પૂછે છે કે અંકલ તમે આ ગાડી કેટલા રૂપિયાની લીધી? એ ગાડીનો માલિક કહે છે મને આની કિંમત ખબર નથી, કારણ કે થોડા દિવસ પહેલાં મારો જન્મદિવસ હતો અને મારા જન્મદિવસ નિમિત્તે મારા મોટા ભાઈએ ગાડી મને ગિફ્ટ આપી છે, એટલે એની કિંમત મને ખબર નથી. એ ગાડીનો માલિક છોકરાને પૂછે છે કે બેટા તને મોટા થઈને મારા જેવા વ્યક્તિ થવું ગમે કે જેને લોકો આટલી મોંઘી ગાડી ગિફ્ટ આપી શકે? ત્યારે છોકરો કહે છે ના અંકલ, મને મોટા થઈને તમારા જેવા થવું ના ગમે, પણ તમારા ભાઈ જેવા થવું ગમે જે બીજાને ગાડી આપી શકે. આપણે શાસનને આપવાનું છે, લેવાનું નથી. કંઈ ગૌરવ કંઈક લેવામાં. એ તો બધા દીક્ષાના, એ તો બધા ભિક્ષાના પ્રકારો છે. તું કોઈને આપનારો થા, તું કોઈને કાપનારો થા. બસ આપણે શાસનને આપવાનું છે, સમર્પણ આપવાનું છે, આપણો સમય આપવાનો છે. એ ભાવ સાથે મારી વાતને પૂર્ણ કરીશ. ગુરુદેવની પાવન નિશ્રા. આપણું મન હજી પણ ભરાતું નથી. કાલે જ મેં કહ્યું હતું ગુરુદેવ સમય પર આવતા હોય તો અમારી પેઢી ધર્મ કરવાનું ભૂલી જશે. તો બસ એ જ વિનંતી છે કે આપ વારંવાર પધારતા રહો અને અમને બધાને ધર્મમાં લેતા રહે છે.